નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે। રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણી હવે રાજકીય રીતે રસપ્રદ બનતી જઈ રહી છે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સામે હવે ત્રીજો મજબૂત વિકલ્પ ઊભો થયો છે। સેવાભાવી અને સમાજસેવક તરીકે ઓળખ ધરાવતા જ્યોતિબેન જોશીએ પણ ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે। જ્યોતિબેન જોશીના પ્રવેશથી વોર્ડ નંબર 2ની ચૂંટણીમાં સીધી ટક્કર હવે ત્રિપાંખીયા જંગમાં ફેરવાઈ ગઈ છે। સ્થાનિક સ્તરે જ્યોતિબેનની સામાજિક સક્રિયતા અને લોકો વચ્ચેની પહોંચને કારણે ચૂંટણીમાં નવા સમીકરણો ઊભા થવાની શક્યતા છે। ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી હવે સરળ નહીં રહે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે। વોર્ડ નંબર 2માં મતદારોનો ઝુકાવ કઈ તરફ રહે છે તે હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આ પેટા ચૂંટણીમાં પ્રચાર, સંગઠન શક્તિ અને સ્થાનિક મુદ્દાઓ જ જીત-હાર નક્કી કરશે। રાધનપુરની આ બેઠક પર હવે તમામ રાજકીય વર્તુળોની નજર ઉપર ટકેલી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। મારું નામ જ્યોતિબેનજી જોશી, સામાજિક કાર્યકર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। રાધનપુર વોર્ડ નંબર 2માં ખાલી પડેલી જગ્યામાં પણ ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યાં કોંગ્રેસ 5 વર્ષ શાસનમાં રહી, કોંગ્રેસે પણ કંઈ કર્યું નથી અને છેલ્લા વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે પણ એ લોકોનું સાંભળતા નથી અને કંઈ કરતા નથી। તો હું પણ ઉમેદવારી ફોર્મ રજૂ કરવા જઈ રહી છું, એટલે મારા સમર્થકો સાથે અને હું લોકોને મીડિયાના માધ્યમથી આહવાન કરું છું કે જ્યારે હું ઉમેદવારી ફોર્મ ભરું ત્યારે બહોળી સંખ્યામાં મારી સાથે જોડાઓ અને તમારા પ્રશ્નોને વાચા આપો। ચાહે ગટરનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય। અત્યારે હાલે શાસક પક્ષ 10-10 દિવસે પાણી આપે છે અને ગટરનું ગંદુ પાણી આવે છે, લોકોનું સાંભળતા નથી। તો લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હું પણ મેદાને ઉતરું છું।